હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે બધાનું એક નવા મિની વ્લોગમાં. ઘણા દિવસો પછી આજ પાછા આપણે બનાવી છીએ એટુના કામનો વ્લોગ. તો જો હવારમાં થઈ ગયું છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ. સુરેશ દાદાની ઉગવાની તૈયારી થઈ ગઈ છે ને જો સામેનું લોકેશન છે કે આવું ને સામેની સાઈડ જે બતાવી નહીં છે કમળાઈ માતાજીનો ડુંગરો. અને મેં લઈ લીધો છે અત્યારમાં આરો પોળો કરવાની. ત્યાં આવી ગઈ પડમાં સા અને સાનો ખોટો સડાવ્યા સિવાય હવારમાં કઈ મજા આવે નહીં. તો સાનો ખોટો સડાઈ લીધો ને જો હવે ઉગી ગયા છે મસ્ત મજાના સુરેશ દાદા. અને હું પણ થઈ ગયો છું આરો પોળો કરીને નવરો. નાસ્તો હવારમાં મેં બનાવી નાખ્યું ઇન્સ્ટાગ્રામમાં એક નવું પેજ. કેમ કે આમાં નાખવાના છે ખાલી મિની વ્લોગ. જો તમને વ્લોગ જોવાની મજા આવે તો તમે આ પેજને ફોલો કરી લેજો. અને પછી કરી દીધું મેં આરામાં પાણી લેવાનું ચાલો ને વિહાનભાઈ લાગી ગયા અત્યારમાં એની 4 વ્હીલમાં બેહીને રખડવા. પછી આવી ગયા ઘરે પેટ પૂજા કરવાની. પેટ પૂજા કરીને આવી ગયા પાછા પથારમાં કામ કરવા. પહેલા તો ચડાઈ દીધી આ ગાઈડને, પછી આરો ને એવું કમ્પ્લીટ કરીને કરી નાખ્યું કામ પૂરું. જોવા સામેનું લોકેશન કેવું જોરદાર બતાવ્યા હતો. બપોર પછી આવી ગયા પાછા પથારમાં ગારો ભેગો કરવાનો. હવે તો ઉનાળો ચાલુ થઈ ગયો એટલે જરાક તડકો વધતો જાય છે. ત્યાં પાછો આવી ગયો અમારા ફઈના છોકરાનો વિડીયો કોલ. હું ભત્રીજો બેસી ગયા એની રખડીક વાત. અને પછી થઈ ગયા પથારમાં બધો ગારો નાખી. અને આજ તો જે સનસેટ થયો હકીકતમાં બહુ જ જોવાની મજા આવતી હતી. પછી કામ ઉકેલી નાખ્યું હતું એટલે આપણે હાથ પગ ધોઈને થઈ ગયા ઘર બાજુ હાલતા.